શહેરના ડિંડોલી વિસ્તારમાં શનિવારે રાત્રે હત્યાના બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે। ડિંડોલી વિસ્તારમાં આવેલી જગદંબાનગર સોસાયટી ખાતે બનેલી હત્યાની ઘટનામાં મૃતક યુવકનું નામ ગણેશ વાઘ હોવાનું જાણવા મળ્યું છે। ડીસીપી ભગીરથસિંહ ગઢવીના જણાવ્યા મુજબ ગણેશ વાઘ રાત્રે 8:30 કલાકે મિત્રો સાથે જગદંબાનગરમાં બેઠો હતો, ત્યારે તેની પર અજાણ્યા હુમલાખોરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ ગણેશનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। બનાવના પગલે ડિંડોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જો કે પ્રાથમિક તપાસમાં હુમલાખોરો અંગે કોઈ માહિતી પોલીસના હાથે લાગી ન હતી। ડિંડોલી પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી સીસીટીવી કેમેરા સહિત આરોપીઓ અંગેની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે મૃતક યુવકનો પણ ગુનાહિત ઇતિહાસ હોવાની માહિતી સામે આવી રહી છે। આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે। આ ઘટના અત્યારે સાંજના 8:30ની આસપાસની છે। આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે। એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે। જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ। એને નજરે જોનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ। એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।